હેલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે એન્ટ્રોપી વિશે શીખ્યા હતા. આજે ગિબ્સની મુક્ત ઉર્જા અને તેને સમજ્યા બાદ તેને રિલેટેડ એમસીક્યુની ચર્ચા આપણે કરવાની છે. તો સૌપ્રથમ ગિબ્સની ઉર્જા એટલે શું, જેને આપણે કહેવાય ડેલ્ટા જી. તો ગિબ્સની ઉર્જા આપમેળે થતી પ્રક્રિયાને સમજાવવા માટે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. જો તમે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ જુઓ ને, તેની મર્યાદા હતી કે કોઈ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં, અને થશે તો કેટલા સમય, એટલે કે આપણે થશે કે નહીં તે નક્કી ન કરી શકાય. તો આ નક્કી કરવા માટે ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ આવ્યો, અને એનું એક વિધેય છે ડેલ્ટા જી, જેને આપણે અવસ્થા વિધેય પણ કહી શકીએ છીએ. તો આ પ્રક્રિયા અચળ દબાણે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. ગિબ્સની ઉર્જા એક ઉષ્માગતિકીય એકમ છે, જે કરેલા કાર્યની ક્ષમતાનું માપદંડ છે. ફરીથી એકવાર, ઉષ્મા ઉર્જા એ ઉષ્માગતિકીય એકમ છે, જે કરેલા કાર્યને ક્ષમતાનું માપદંડ છે. ગિબ્સની ઉર્જાનો એટલે કે ગિબ્સની ઉર્જા કુલ ઉર્જાનો એક ભાગ છે, જે કાર્યમાં વપરાતી ઉર્જા દર્શાવે છે. તો સૌપ્રથમ ઉર્જા બરાબર ઉપયોગી કાર્ય અને અવ્યવસ્થાપન ઉર્જા. તો ઉર્જાને આપણે કહી દીધું H, ઉપયોગી કાર્યને કહી દીધું G, અને અવ્યવસ્થાપન ઉર્જાને કહી દીધું T અને S. જ્યાં H એ એન્થાલ્પી દર્શાવે, G એ ગિબ્સની મુક્ત ઉર્જા દર્શાવે, T એ તાપમાન દર્શાવે, અને S એ એન્ટ્રોપી દર્શાવે. ચલો Gને કરતા કરો, એટલે કે ગિબ્સની મુક્ત ઉર્જાને કરતા કરો તો G બરાબર H માઇનસ TS. ત્યારબાદ ગિબ્સની ઉર્જા એ વિશિષ્ટ ગુણધર્મ છે અને અવસ્થા વિધેય છે. ચોક્કસ મૂલ્યને માપી શકાતું નથી, પરંતુ તેનો ફેરફાર માપવામાં આવે, અને ફેરફાર માપવો હોય તો અંતિમ માઇનસ પ્રારંભિક, એટલે ડેલ્ટા જી બરાબર જી ફાઇનલ માઇનસ જી ઇનિશિયલ, અંતિમ માઇનસ પ્રારંભિક. તમે સિગ્મા લગાવી અને તેનો સરવાળો ટોટલ લેવો હોય તો પણ લઈ શકો છો. ત્યારબાદ આથી તમે લખી શકો કે ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ, જ્યાં ડેલ્ટા જી ગિબ્સની ઉર્જામાં થતો ફેરફાર, ડેલ્ટા એચ એ એન્થાલ્પીમાં થતો ફેરફાર, અને ડેલ્ટા એસ એ એન્ટ્રોપીમાં ફેરફાર. યાદ રાખવાની કેટલીક બાબતો: ગિબ્સની ઉર્જામાં ઘટાડો કરેલા કાર્ય બરાબર હોય છે, એટલે ગિબ્સ ઉર્જામાં થતો ઘટાડો એ કરેલા કાર્ય માટે હોય છે. W ઉપયોગી માઇનસ ડેલ્ટા જી. હવે ડેલ્ટા જી અને ડેલ્ટા એચ વચ્ચેનો સંબંધ શું છે? તો ડેલ્ટા જી પ્રણાલી બરાબર માઇનસ ટી ડેલ્ટા એસ કુલ, એટલે કે ટોટલ એન્ટ્રોપી. જો ડેલ્ટા એસનું મૂલ્ય ધન તો ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ મળે, તો પ્રક્રિયા આપમેળે થાય. જો ડેલ્ટા એસનું મૂલ્ય ઋણ તો ડેલ્ટા જીનું મૂલ્ય ધન મળે, એટલે આપમેળે ન થાય. અને જો ડેલ્ટા એસ બરાબર 0 તો ડેલ્ટા જી બરાબર 0, પ્રક્રિયા કેવી હશે? સંતુલનમાં, એટલે ટોટલી એન્ટ્રોપીથી વિરુદ્ધ. એન્ટ્રોપી ધન તો આપમેળે, ઋણ તો આપમેળે ન થાય, અને 0 હોય તો સંતુલનમાં. અને ડેલ્ટા જી માટે જો 0 કરતાં ઓછું એટલે ઋણ તો આપમેળે થાય, 0 કરતાં વધુ ધન તો આપમેળે ન થાય, અને 0 હોય તો સંતુલનમાં. ત્યારબાદ પ્રમાણિત ગિબ્સ ઉર્જા ડેલ્ટા જી 0 અને સંતુલન અચળાંક K વચ્ચેનો સંબંધ. સમીકરણ, વ્યાપક સમીકરણ લખ્યું છે N1A N2B બરાબર N1C વત્તા N2B. તો ડેલ્ટા જી બરાબર ડેલ્ટા જી 0 વત્તા RT ln Q. પરંતુ તમને સંતુલનમાં આપણે શીખ્યા છીએ કે સંતુલન એ ડેલ્ટા જીનું મૂલ્ય 0 થાય. જો આ મૂલ્ય 0 હોય, ડેલ્ટા જીને આ બાજુ લાવો તો ડેલ્ટા જી 0 બરાબર માઇનસ RT ln K. આગળ શીખ્યા તેમ lnમાંથી લોગમાં જવું હોય તો ડેલ્ટા જી બરાબર માઇનસ 2.303 RT log K પણ લખી શકાય. આથી log K બરાબર માઇનસ ડેલ્ટા જી 0 અપોન RT અને K બરાબર e રેસ ટુ માઇનસ ડેલ્ટા જી 0 અપોન RT પણ લખી શકાય. અહીં એક સૂત્ર જો પોટેન્શિયલ માટે માપ્યું હોય તો લખ્યું નથી, પણ યાદ રાખવું તો રાખી શકાય કે ડેલ્ટા જી 0 બરાબર માઇનસ NFE0 સેલ, જે તમે વિદ્યુત રસાયણમાં પણ શીખેલા છો અને ધોરણ 11ની અંદર સંતુલન ચેપ્ટરમાં પણ શીખેલા છો. તો આ બધી જ માહિતી ગિબ્સની મુક્ત ઉર્જાની હતી. હવે તમને આપણે એવા એમસીક્યુની ચર્ચા કરવાની છે જે આ થિયરી પર ડિપેન્ડેન્ટ છે અને મેક્સિમમ પૂછવાની શક્યતા ધરાવે છે, અને જૂના વર્ષમાં આ મેથડના પૂછાયેલા છે. તેના વિશે આપણે આજે ચર્ચા કરીશું. એમસીક્યુ નંબર 1. આદર્શ વાયુ માટે તેનું દબાણ સમતાપી રીતે PI અને PF ઇનિશિયલ અને ફાઇનલ પ્રેશર આપ્યું છે, ત્યારે એન્ટ્રોપીમાં ફેરફાર શોધો. નીટ 2016માં ફેઝ 2માં પૂછાયેલું છે. હવે જો સૌપ્રથમ પ્રશ્ન થાય
કે આપણે શરૂઆતમાં એન્ટ્રોપી શીખવાડ્યું કે જ્યારે સમતાપી હોય ત્યારે તેના માટે ડેલ્ટા એસનું સૂત્ર શું થાય? તો NCP TI अपॉन એટલે ln TI अपॉन TF બરાબર NR ln PI अपॉन PF, જે આપણે લાસ્ટ લેક્ચરની અંદર શીખ્યા હતા. ચલો સમતાપી છે માટે તાપમાન સમાન થશે, તો આખું સ્ટેપ 0 થઈ જાય, તો ડેલ્ટા એસ બરાબર NR ln PI अपॉन PF. ચલો તો આ ઓપ્શનવાળો આન્સર સાચો થશે. તો જોઈએ અહીંયા, તો ડેલ્ટા એસ બરાબર RT ln PI अपॉन PF, એટલે આન્સર 2 સાચો આન્સર છે. ત્યારબાદ સેકન્ડ પર જોઈએ. જો આપેલ પ્રક્રિયા માટે E0 સેલનું મૂલ્ય ઋણ મળે તો ડેલ્ટા G0 અને K માટે સાચો વિકલ્પ પસંદ કરો. આ પણ નીટ 2016માં પૂછાયેલો છે ફેઝ 2માં. તો સૌ પ્રથમ ઓપ્શન આપ્યા છે, પણ ઓપ્શનને જોતાં પહેલાં આપણને યાદ હોવું જોઈએ કે E0 સેલનું મૂલ્ય આપણે ચર્ચા કરી તેમ E0 સેલ બરાબર માઇનસ હોય તો ડેલ્ટા G0 બરાબર માઇનસ NF E0 સેલ. આ આપણને આપેલી રકમમાં માહિતી છે. હવે અહીંયા E0 સેલનું માઇનસ મૂલ્ય મૂકો તો માઇનસ માઇનસ થશે પ્લસ, એટલે ડેલ્ટા 0નું પ્લસ મૂલ્ય મળશે. યાદ કરો આપણે શું શીખ્યા કે જો ગિબ્સની મુક્ત ઉર્જા ધન હોય તો ડેલ્ટા Gનું મૂલ્ય 0 કરતાં વધુ થાય, અને જો ડેલ્ટા Gનું મૂલ્ય 0 કરતાં વધુ હોય તો ડેલ્ટા G0 બરાબર માઇનસ 2.303 RT log K ઇક્વિવેલન્ટની અંદર તમે એવું કહી શકો છો કે અહીં ધન હોય તો Kનું મૂલ્ય અહીં 1 કરતાં ઓછું હશે. માટે તમે દર્શાવી શકો છો કે Kનું મૂલ્ય 1 કરતાં ઓછું અને ડેલ્ટા Gનું મૂલ્ય 0 કરતાં વધારે હોય તે ઓપ્શન સાચો ગણવામાં આવશે. આથી અહીં આન્સર સી સાચો થશે. ત્યારબાદ અન્ય MCQ પર જઈએ. જો ડેલ્ટા H એટલે કે એન્થાલ્પી 35.5 કિલો જૂલ પ્રતિ મોલ હોય, ડેલ્ટા S એટલે એન્ટ્રોપી 83.6 જૂલ મોલ પ્રતિ મોલ પ્રતિ કેલ્વિન હોય, તો કયા તાપમાને પ્રક્રિયા આપમેળે થશે? ચલો આપણને તાપમાનની ચર્ચા કરી છે. તાપમાનની ચર્ચા કરી એટલે આપણા માઇન્ડમાં એક જ સૂત્ર આવવું જોઈએ, ગિબ્સની ઉર્જા બરાબર ડેલ્ટા G ડેલ્ટા H માઇનસ T ડેલ્ટા S. મને કેવી રીતે યાદ આવે કે આ જ સૂત્ર એપ્લાય કરવું? તો અહીંયા આપ્યું છે ડેલ્ટા H ડેલ્ટા S અને તાપમાનની ચર્ચા કરી. એવું કયું સૂત્ર છે કે જે આ બધાને સાંકળતું હોય? તો ગિબ્સની મુક્ત ઉર્જા બરાબર ડેલ્ટા G બરાબર ડેલ્ટા H માઇનસ T ડેલ્ટા S. સંતુલિત પ્રક્રિયા માટે ડેલ્ટા Gનું મૂલ્ય 0 થશે. સંતુલિત પ્રક્રિયા માટે ડેલ્ટા Gનું મૂલ્ય શું થશે? 0. તો ચલો તેને એપ્લાય કરીએ આપણે. તો આગળ જોઈએ તો ડેલ્ટા H બરાબર T ડેલ્ટા S, તો T બરાબર ડેલ્ટા H અપોન ડેલ્ટા S, તો 35.5 ગુણ્યા 1000 અપોન 83.6, તો જવાબ આવશે T બરાબર 425 કેલ્વિન. તો 425 કેલ્વિન કરતાં વધુ તાપમાને પ્રક્રિયા આપમેળે થાય. ત્યારબાદ વિચારીએ, દરેક તાપમાને આપમેળે થતી ઉષ્માગતિકીય પ્રક્રિયા માટે સાચું વિધાન પસંદ કરો. ફરીથી એનો એ જ સૂત્ર નીટ 2016માં ફેઝ 1માં પૂછાયેલો. ડેલ્ટા G બરાબર ડેલ્ટા H માઇનસ T ડેલ્ટા S. ડેલ્ટા Gનું મૂલ્ય ઋણ હોય તો જ પ્રક્રિયા આપમેળે થાય, નહીંતર થતું નથી. માટે અહીં આન્સર બી અને ડી બંને સાચા છે. ત્યારબાદ વિચારીએ, પ્રતિવર્તી પ્રક્રિયામાં એટલે કે પ્રક્રમમાં સંતુલને નીચેમાંથી કયું સાચું છે? ચલો સંતુલનની ચર્ચા કરી દઈએ. ચલો આગળ થિયરીમાં શીખ્યા તેમ ડેલ્ટા G બરાબર ડેલ્ટા G0 પ્લસ 2.303 RT log K, પણ સંતુલન હોય તો ડેલ્ટા G 0 થાય. આથી ડેલ્ટા G0 આ બાજુ આવશે તો માઇનસ 2.303 RT log K. તમે જોઈ શકો છો કે પૂછાયેલા ક્વેશ્ચનોની અંદર સૂત્ર એકના એક જ યુઝ થાય છે, માત્ર ને માત્ર પૂછાવાની મેથડ બદલાય છે, એટલે કે થોડું ટ્વિસ્ટ કરે છે. પણ જો તમે એના કન્સેપ્ટથી પૂરેપૂરા જાણીત હોય તો કોઈ પણ MCQ સરળતાથી સોલ્વ કરી શકો છો. પાણીની ગલન એન્થાલ્પી 1.435 કિલો કેલરી પ્રતિ મોલ છે. 0 સેલ્સિયસ તાપમાને બરફને પીગાળવાથી મોલર એન્ટ્રોપી શોધો. ચલો સૌથી પહેલાં પીગાળવાનો છે. પીગાળવું એટલે ગલન કરવું. ગલન કરવા માટે આવે સોલિડ ટુ લિક્વિડ એટલે ગલન એન્થાલ્પી. અહીં ડેલ્ટા એસ તમને 1.435 કિલો કેલરી આપ્યા છે. ચલો એને કિલોમાંથી કેલરીમાં લઈ જાઓ તો 1435 થશે, 1000 વડે ગુણવા પડે. ટી બરાબર 0 સેલ્સિયસ આપે છે. કેલ્વિનમાં કન્વર્ટ કરવા માટે 273 ઉમેરો તો 273 કેલ્વિન થશે.
હવે જો આ વસ્તુની કિંમત કરંટ એન્ટ્રોપીની અંદર આપણે શીખ્યા હતા કે ડેલ્ટા એસ બરાબર ડેલ્ટા એચ અપોન ટી. 3 વસ્તુ શીખવાડવામાં આવી હતી તમને. એક ગલન એન્થાલ્પી શીખવાડી હતી, બાષ્પાયન એન્થાલ્પી શીખવાડી હતી અને ઉદ્ધવપાતન એન્થાલ્પી શીખવાડી હતી. બધામાં સૂત્ર એક જ હતું, ડેલ્ટા એચ અપોન ટી. અહીં મૂકી દઈએ તો ડેલ્ટા એચ 0 પર 5.260 કિલોજૂલ પ્રતિ મોલ. આમ તમે સરળતાથી એક્ઝામ્પલ ગણી શકો છો. ત્યારબાદ નીચેમાંથી કઈ પ્રક્રિયા પ્રમાણિત એન્ટ્રોપી ફેરફાર ડેલ્ટા એસ 0 ધન છે અને પ્રમાણિત ગિબ્સની મુક્ત ઉર્જા ડેલ્ટા જી 0 તાપમાને વધારતા ઝડપથી ઘટે છે? સમજવા જેવું ક્વેશ્ચન છે. સૌપ્રથમ જોજો ને, એન્ટ્રોપી શીખવાડતો ને ત્યારે મેં તમને એક વસ્તુ કીધી હતી ઉદાહરણની અંદર કે જે પ્રક્રિયામાં વાયુરૂપ મોલ વધે તો એન્ટ્રોપી વધે. હવે વાયુરૂપ મોલ ક્યારે વધે તો ડેલ્ટા એનજી શોધવા પડે. ડેલ્ટા એનજી બરાબર નિપજના વાયુરૂપ મોલ માઇનસ પ્રક્રિયકના વાયુરૂપ મોલ. અહીં પહેલાની અંદર જો ગ્રેફાઇટ એ સોલિડ હોય એટલે એને નહીં ગણવાના. નિપજના વાયુરૂપ મોલ થશે ગેસવાળા 1. અહીં 1/2, એકમાંથી 1/2 બાદ કરો તો 0.5 આવે અથવા 1/2 આવે, જે ધન દર્શાવે છે. એટલે તાપમાન વધારતા ઝડપથી ઘટશે. ત્યારબાદ અન્ય બધામાં જોશો તો ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ મળશે. અહીં વિચારો તો 1 અને અહીં બંને ગેસ છે તો 1.5 સરવાળો થાય તો નિપજ માઇનસ પ્રક્રિયકના વાયુરૂપ મૂલ કરો તો માઇનસમાં જવાબ આવશે. અહીં પણ સેમ, આના થશે 0 અને અહીં 1/2 ગ્રેફાઇટ છે, 1/2 ગેસ છે અને અહીંયા 1/2 ગ્રેફાઇટને તો ગણવાના નહીં, સોલિડ છે એટલે. તો 1/2 માઇનસ 1/2 0 એટલે સંતુલનમાં થશે. એક જ પ્રક્રિયા એવી છે કે જ્યાં ડેલ્ટા જીનું મૂલ્ય એટલે કે ડેલ્ટા એનજીનું મૂલ્ય તમને ધન મળે. જો ડેલ્ટા એનજીનું મૂલ્ય ધન મળે તો ડેલ્ટા એસ એટલે કે એન્ટ્રોપી વધશે અને એનું મૂલ્ય પ્લસ આવશે. આમ તમે એમસીક્યુની ગણતરી કરી શકો છો. આ દરેક એમસીક્યુ એવા હતા કે જોએ પહેલાં એઆઈપીટીએમ અથવા નીટમાં પૂછાયેલા છે. હવે તમે આવા જ બીજા એમસીક્યુની ઘરે કોઈ પણ રેફરન્સ બુકમાંથી પ્રેક્ટિસ કરશો અને જો કોઈ ડાઉટ હોય તો પૂછશો. પરંતુ મેથડ આ જ. થર્મોડાયનેમિક્સ ચેપ્ટર મોટું છે, પરંતુ ખાસ યાદ રાખવાની બાબત એ છે કે તેમાંથી પૂછાતા ટોપિક સિલેક્ટેડ જ છે અને જે ટોપિકો વધુ અને સારી રીતે પૂછાય છે તે દરેકની ચર્ચા આપણે કરવાની છે. તો 2 મહત્ત્વના ટોપિકો આપણે કમ્પ્લીટ કર્યા, એન્ટ્રોપી અને ગિબ્સની મુક્ત ઉર્જા, અને તેના રિલેટેડ એમસીક્યુની પણ ચર્ચા કરી. તમે પણ આવા એમસીક્યુની ચર્ચા કરશો. પ્રથમ આ એમસીક્યુ જોયા પછી મેથડને પ્રોપર સમજવી, આના રિલેટેડ બીજા આવા એમસીક્યુ તમે જાતે કરી શકો તો જ તમે એમસીક્યુ અને થિયરી સમજ્યા છો તેવું પ્રૂફ થાય છે. એટલે પ્રેક્ટિસ જરૂરી છે. થેન્ક યુ.